હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું ફરીથી બ્લોગમાં. અમે આવી ગયા છીએ ફાઇનલી તમને હસાવવા માટે. એન્ડ અત્યારના વાગ્યા છે 10. એન્ડ આખો દિવસ ટાઈમ મળ્યો નહીં, કીધું લાવો તમારી સાથે વાત કરીએ. હું આજ આખો દિવસ તમને કહી દઉં, આજ આખો દિવસ મારું શેડ્યુલ ફૂલ બિઝી હતો. પ્લસ ઘરે થોડુંક કામ હતું, કામ બામ પતાવ્યા. કારણ કે કાલના બ્લોગમાં તમે જોયું મારી બેન હજી અમદાવાદ અહીંથી આવી હતી મીઠાપુરને, મીઠાપુરથી અમદાવાદ ગઈ તો કાંઈ ટાઈમ મળ્યો નહીં, બરાબર. એટલે આજે પછી સવારે ફ્રી થયો નહોતો. એન્ડ હવે અત્યારે ફ્રી થયો, મેં કીધું લાવો તમારી સાથે મળીએ. એન્ડ ઓફિસથી આવ્યો ને આવીને જમીને ફ્રી થઈને અમે બેઠા હતા. તો હસબન્ડ વાઈફમાં ચર્ચા ચાલતી હતી, બરાબર. તો કીધું લાવો ચર્ચામાં તમને ભેગા ભેળવીએ, એટલે તમને મજા આવે કે અમારે કેવી ચર્ચા હોય એમ, બરાબર. તો તમને ઇન્ટ્રોડક્શન કરાવવાની જરૂર નથી, તમને હું મળાવડાવી દઉં, છતાંય તમે કહો છો તો, બરાબર. આ છે મારી વાઈફ મનાલી, બરાબર. દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? બોલી લીધું યાર. આને બોલવું હોય વચ્ચે, પણ આમ કરી કેમેરો તો વચ્ચે વચ્ચે આવતી જાય. બોલવું હોય બધું. હા, હાલો ફરીથી બોલી જાય. જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે અમારા બ્લોગમાં તમારા બધાનું. શીખી ગયો ભાઈ, કેવું પડે. મને લાગે હવે મારો વારો નહીં આવે, હવે આ જ બધું કરશે. તમને વાત કરવી હતી એક. હમણાં છે ને મને બહુ આને જોઈને મને હસવું આવે. એટલે હું તમને બોલો, જમવા હું જોકર છું? જોકરનો સવાલ નથી. તો કેમ હસવું આવે? જમવા બેઠા હતા ને મિત્રો, તો મારે ડકો થઈ ગયો બે વચ્ચે. એટલે જમતા પછી ફાઇનલી ડિસાઈડ એવું થયું છે કે જો ડકો સોલ્વ કરવો હોય ને ટૂંકમાં, તો મારે શું કરવાનું? તમે મને, હું એમ કહું છું, ઘરનું રાશન લેવાનું હોય ને, તો મેં કીધું રાશન લેવા તમે મને મોલમાં ડીમાર્ટમાં લઈ જાઓ. તો ડીમાર્ટ માટે આપણે જવું પડે રાજકોટ. તો કુલદીપ એમ કહે છે કે ના ના, આપણે ત્યાં નથી જવું ડીમાર્ટે, અહીંયાથી લઈ લે. હું કહું છું કે ત્યાં જાય તો બધું એકહારે આવી જાય અને વ્યવસ્થિત બધું આવી જાય એમ. તમારું શું કહેવું છે? ડીમાર્ટમાં? હા, એટલે એમને ડીમાર્ટ અહીંયા છે? અહીંયા નથી, રાજકોટ જ છે. એટલે તો હું કહું છું કે હાલો જઈ આવી એમ. એમ નહીં, પણ આ કઈ આ મારી યારે જ કેમ આવું થાય મને કઈ સમજાતું નથી. કેમ તમારી યાર? એમને પણ અહીંથી આપણે ડીમાર્ટમાં જાય, અહીંયા 6,000 રૂપિયાનું તો પેટ્રોલ જોઈએ. કેટલાનું? 3,000નું જવાનું, 3,000નું આવવાનું. તો 6,000માં અહીંયા રાશન ન આવી જાય? પણ કાંઈ વાંધો નહીં, એ બાને આપણે બધા આપણા ફેમિલીને બધાને મળાઈ જાય ને એમ. રાશન એ લેવાઈ જાય, ફેમિલીને મળાઈ જાય, કેમ છે આપણે બાકી? થોડુંક એન્જોય થઈ જાય. વિચાર કેમ છે? ભૂકા કાઢ નાખે છે ને? મિત્રોને પણ આપણે થોડુંક એન્જોય કરાવી દઈએ એમ. ટૂંકમાં જો તમે અમારા બ્લોગ જોવો છો ને, એટલે તમને મજા આવે ને, એના હાટું અમે રાશન લેવા માટે રાજકોટ જઈશું ડીમાર્ટમાં. એન્ડ ખરીદી તો કરશું. ટૂંકમાં અમે તમને જલસા કરાવશું, પણ અમારા પૈસે એમ. હા, એ બાને અમારે રાશન આવી જાય. કેમ ભાગે? હા, આમ જો વિચાર શક્તિ જો તો સાચું જ કીધું ને મેં. માણસોને અમે હસાવી, અમારા પૈસા ખર્ચીને તમારે ખાલી દાંત જ કાઢવાના. આ લોકો જેટલા આપણો બ્લોગ જોતા હોય ને, એ લોકો ખાલી દાંત આવે ને જો ભૂલતી એ તો ઓલો જે ઓલામાં ઓલા આવે છે ને, ઓલા ડાગલા ડુગલીની બધા આંકે દાંત કાઢતો હોય એવો ડાગલો મૂકી દેજો. અને અમુકને ઓલા મારા ભાઈબંધ છે બાલુ જેવાને બહુ દાંત આવે, એટલે એ તો આમ કે ડાગલા મૂકશે ઓલા રોતો એવો. તો મેં સાચું જ કીધું ને, આપણે જવું જોઈએ ને ડીમાર્ટમાં.
લઈ જાશો ને? ક્યારે જાશું તો આપણે બધાય? ક્યારે જવું જોઈએ મિત્રો તમારું શું? આપણે છે ને 32 તારીખે નીકળી. જાવ ને હવે, હું કઈ પાગલ છું? પાગલ 13મો મહિનો ને 32 તારીખ, બરોબર ને? તો રહેવા દે, એક કામ કરો, હું જઈ આવું. તને ક્યાં 4 વ્હીલ આવડે? ફોર વ્હીલ નથી આવડતી, પ્લેનમાં જઈ આવું, ટિકિટ કરાવી દે. અહીંયા એરપોર્ટ ક્યાં? આપણે જામનગર સુધી તો તમે મને મૂકી જશો, જામનગરથી રાજકોટ. જામનગર અહીંથી હું એને જામનગર મૂકવા જાઉં અને જામનગરથી પછી રાજકોટ તો પ્લેનમાં હોય જાય હા. અને હું પછી જામનગરથી પાછો આવતો રહું. કેમ બાકી? બરાબર ને? બરાબર. એટલે જો તમારે એટલું ફરાઈ જાય અને જામનગરથી રાજકોટ તમારે આવવું ને એટલું ઓછું, એમ તમારે અડધું કરી દીધું મેં તમને, બરાબર છે ને કે નહીં? અડધેથી ટૂંકમાં હું આવતો રહું ને એમ, સમજાય? હા હા. અચવાઈ જાય એમ. મારે પાછું આવું, જવાનું મારે પાછું કામે આવવાનું હોય ને એમ, એટલે હું અડધે લગી એને મૂકી આવું. તો એના કરતા હાલો ને રાજકોટ સુધી, એમાં તમને હું વાંધો છે? ના ના, હું તો ભાઈ પાછો જ આવતો રહું ને. એટલે તમે ના, મારે કામ પણ કામ મારે રોજ ભાંગે ને, સમજ્યા તમે? આ મારું વિચારે બહુ, આને મારું પેટમાં બહુ ભરે. મારું કહેવાનું એમ છે કે જાવું છે કે નહીં? જાવું જોઈએ ને આપણે? આવું જ જોઈએ. મારે શોપિંગ કરવી છે તો ત્યાંથી કરી લેશું, એમ કે નહીં? એમને પણ ડીમાર્ટમાં જે આપણે જાય તો ખરા, પણ ડીમાર્ટમાં અહીંયા શું કહેવાય, એટલા બધા રિવોર્ડ પોઈન્ટ હાટું આપણે ત્યાંથી જ ન જોવાય મારા મત મુજબ. અરે યાર, મારે ત્યાંથી જ શોપિંગ કરવી છે, તમે સમજતા કેમ નથી કુલદીપ? હું મને કોઈ સમજી નથી શકતો. અમારે માં આ જ વાત સમજાતું નથી કે આ મને નથી સમજી શકતી, હું એને નથી સમજી શકતો. પણ મારે ત્યાં, મને ત્યાંનું બધું ફાવી ગયું છે તો મારે ત્યાંથી જ શોપિંગ કરવી છે. પણ ત્યાંનું ફાવી ગયું સાચી વાત છે, પણ અહીં મીઠાપુરમાં એ બધી વસ્તુ મળે જ છે. પણ અહીંયા મળે છે, પણ અહીંયા બધી અલગ અલગ શોપ પરથી લેવા જાવી પડે, એના કરતાં મોલમાં જાય તો બધી વસ્તુ એક સાથે આપણે લઈ શકીએ. પછી એમાં ન લેવાનું લેવાય છે, કાંઈ વાંધો નહીં, એમાં શું, એ તો આપણે આમ ઘરમાં જોતી વસ્તુ જ હોય ને, લેવાઈ જાય તોય. હા પણ એ જરૂર ન હોય તો એ લેવાઈ જાય ને એમ. કાંઈ જરૂર નહીં, યુઝ તો કરવાના જ છે ને આપણે. એમ લીધું હોય તો બધું યુઝ થઈ જ જાય, પણ ઓમ જોવા જઈએ તો નો જોતું હોય એ લેવાઈ જાય ને એમ. એવું કાંઈ ન હોય, લેવી તો પડે ને એમ વસ્તુ બધી. અત્યારે કાંઈ ડીમાર્ટ બીમાર્ટમાં ન જાય. અરે યાર, એમ ન કરો, તમે મને લઈ જાઓ હોય યાર. માની લે આપણે ડીમાર્ટમાં જાય, બરાબર, અત્યારે આ ડબલિંગ વાતાવરણ છે, બરાબર, ડીમાર્ટમાં જાય અને વરસાદ આવે તો શું કરવાનું અચાનક? કાંઈ ન આવે વરસાદ, ગાડીમાં થોડો વરસાદ લાગવાનો આપણને. પણ ડીમાર્ટ અહીંયા થોડું નજીક છે યાર. ડીમાર્ટ તો યાર કેવી વાત કરે છે યાર, જાણે આપણે જાવું છે ડીમાર્ટ, તમે એમ ન કરો યાર. 20-25 કિલોમીટર હોય, દ્વારકા હોય ડીમાર્ટ, તો આપણે ડીમાર્ટમાં જઈ આવી, બરાબર. મને ત્યાંની જ શોપિંગ કરવી છે, બસ અહીંયા નથી કરવી. હા તો એ આપણે રાજકોટ જવું ત્યારે ડીમાર્ટ માંથી લઈ લેવું એમ. તો રાજકોટ તો આપણે ક્યારે જાય છે? અત્યારે કઈ સ્પેશિયલ તું તો યાર કેવી ગજબ વાત કરે છે કે એ વસ્તુ લેવા હાટું કે ડીમાર્ટમાં થોડું અત્યારે જવાનું હોય. એ તો આપણે જવું ને ત્યારે લેવું, ત્યારે આપણે રાજકોટ જવું અચાનક કઈ કામ હોય એટલે તમારે મને લઈને જ જાવી ને? લઈ જાવી છે, હું ક્યાં ના પાડું છું, પણ એટલે જો એક કામ કરો, હાલો તમારે મને લઈને જ આવી હોય તો હું તમને એક ચેલેન્જ આપું, એક્સેપ્ટ કરો તમે? એક્સેપ્ટ પાક્કું ને? પાક્કું. જો ઈ ચેલેન્જમાં તમે જીતી ગયા તો હું માની જઈશ, અને જો તમે હારી ગયા તો તમારે મને લઈ જવાની. પેલા ચેલેન્જ કે એમ નહીં, હું તમને ખાલી તમારે ચેલેન્જમાં હા પાડવાની. એમ ન હોય, તું તો કઈ ગમે ઈ કઈ નહીં, એવું ન હોય કઈ એમાં, એવું કઈ ન હોય યાર. આવા હસબન્ડ વાઈફમાં કઈ એવું હોય ચેલેન્જ બેલેન્જ આપવાનું ને એવું કઈ? લે એમાં શું થઈ ગયું? આનું કઈ સમજાતું નથી. હું તમને કહું ને, ઈ તમે બોલી જાવ. હાલો મિત્રો, તમે આમાં કમેન્ટ મિત્રો તમે 5 વાર બોલવાનું. મિત્રો તમે કમેન્ટ કરીને કહેજો કે આવી કઈ ચેલેન્જ બેલેન્જ હોય કે નહીં, તમારા ઘરે આવી કઈ ચેલેન્જ થાય છે કે નથી થતી, કે એ મને કહેજો, તમે ભૂલતા નહીં. જો હું તમને કહું ને, એ તમે બોલો, પછી જો તમે બોલી જાશો ને તો હું ડીમાર્ટ જવાની
જીદ નહીં કરું એ બસ. પેલા તું કહેતો ખરા, પછી હું પછી વિચારીશ. તું જો પેલા તમારે શું બોલવાનું ખબર હે? ઊંટ ઊંચા, ઊંટ કી પૂંछ ઊંચી, ઊંચી પૂંछ ઊંટ કી. એ બોલો હાલો 5 વાર. જેઠાલાલ જેવું કર્યું. ऊंट ऊंचा, ऊंट की पीठ ऊंची, ऊंची पूंछ ऊंट की. ઈ બોલવાનું તમારે. ઊંટ ઊંટ ટૂંચા. જો પહેલી વારમાં જ પહેલી વારમાં જ તમે ખોટું બોલી ગયા. ઉભેરો બોલો. ઊંટ ઊંચા, ઊંટ કી પીઠ ઊંચી. સાંભળો છો? સમજાણું તમને? હું યાદ કરવાની કોશિશ. ऊंट ऊंट ऊंचा, ऊंट की पीठ ऊंची, ऊंची पूंछ ऊंट की. યાદ કરવા દે. ऊंट ऊंचा, ऊंट की पीठ ऊंची, ऊंची पूंछ ऊंट की. ऊंट ऊंचा, ऊंट ऊंचा ऊंचा ऊंचकी पूछ નીચી. જો મિત્રો તમે જો તમારી સામે જ છે ગોટા વારવા માંડ્યા. ઉભેરો યાદ કરવા દે. ઊંટ ઊંચા. એ આ છે ને બધું કાવતરું હોય, આ પહેલેથી બધું યાદ રાખ્યું હોય, લેસન કરીને રાખ્યું હોય, બરોબર. આખો દિવસ આપણે તો કામમાં વ્યસ્ત હોય. કાંઈ નહીં, મને તો આવડે જ છે. આખો દિવસ પેલું રટી પછી એને બધું યાદ કરી લીધું હોય ને તમને પછી મેં રટવાનો સમય તો આપ્યો, લ્યો 5 મિનિટ તો આપી લ્યો. 5 મિનિટ શું હવે, 2 મિનિટમાં કોઈને યાદ રહે? તમને યાદ રહે મિત્રો? યાદ રહ્યું હોય તો ઓડિયો કરીને મોકલજો. લે એમાં હું ઓડિયો કરવાનો? યાદ હોય તો મોકલો. તમે એકાદી વાર તો ટ્રાય કરો. એ હું બોલી જ જાઉં. ઊંટ ઊંચા, ઊંટ કી પીઠ ઊંચી, ઊંચી પૂંછ ઊંટ કી. એમ તો હું હવે હજી એકવાર બોલો. ઊંટ ઊંચા, ઊંટ કી પીઠ ઊંટ ઊંચા ઊંચી, ઊંચી ઊંટ કી ના પીઠ, ના ઊંટી પૂંછ પેલા ઊંટ કી. ऊंट ऊंचा, ऊंट की पीठ ऊंची, ऊंची पूंछ ऊंट की. ऊंट ऊंचा, ऊंट की पीठ ऊंटी ऊंची. ऊंट ऊंचा, ऊंट ऊंचा, ऊंट की पूंछ ऊंची. જલ્દી જોવું હોય તો પપ્પા ખોટું વનરાજને આવડે છે? વનરાજ બોલતો આવડે છે? આવડે છે બાબા? એ બાબા તને આવડે છે? તો હવે તમને બીજું આપું. બીજું કહું? બીજું આપાલ. કાંઈ નહીં, તમને એમ કે એમ સાદું આવડશે કે આમ અઘરું કહું, તમે કયો. 50-50 ને આપણે ડબલ ડીપ. આપણે કોણ બનેગા કરોડપતિ, એક ઓપ્શન તો કરોડપતિમાં એ ઓલા લોકો આપે છે, બીજો આમ ચેન્જ કરવા હાટું. એટલે તું કંઈક બીજું પૂછ. पीतल के पपीते में पक्का पपीता पीला पीला. पीतल के पतीले में पक्का पपीता पीला पीला. યાદ કરવા દે. पीतल के पपीते में. पीतल के पपीते में पक्का पपीता पीला पीला. बोलो. હવે હું તને આપું. કાચો ના, પાપડ, એમની પાકો પાપડ, કાચો પાપડ, પાકો પાપડ, કાચો ઈ નહીં, મેં પાપડ. તમને કીધું ઈ 5 વાર બોલો હાલો. पीतल के पपीते में पक्का पपीता पीला पीला. पीतल के पपीते में पक्का पपीता पीला पीला. पीपल के पपीते में पक्का पपीता पीला पीला. पीपल के ખોટું, पपीते, પીપલ નહીં પિત્તલ બોલતી હતી હું. पीतल के पपीते में, ખોટું ખોટું पीतल के पपीते में पक्का पपीता पीतल का. ખોટું 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 ખોટું. पीतल के पतीले में. पीतल के पतीले में पक्का पपीता पीला पीला. पीतल के पपीता, જીભ જીભ થોતરાઈ જાય છે. पीतल के पतीले में पक्का पपीता पीला पीला. पीतल के पतीले में पक्का पपीता पीला पीला. पीपल के पतीले રેવા में, દ્યો રેવા દ્યો. ગાઈસ જોવો તમે આ કેવું કરે છે, જોવો. જો એ અત્યારે હારી ગયા તો એ હાર નહીં સ્વીકારે એની. 3 વાર તો બોલ્યો યાર. 3 વાર કાંઈ નહીં, કેટલું ગડબડ કરીને બોલ્યા તમે જોવો છો ને. કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ સવાલ. નેક્સ્ટ સવાલ હજી આપું? કેતા હોય તો હજી આપું, બોલો. મારી આગળ કેટલાય એમ મારે. છેલ્લો મેં આજે મેં વિચારી જ રાખ્યા હતા કે હું આને આપીશ જ એમ. છેલ્લો પૂછી લાલ. चंदू के चाचा ने चंदू की चाची ये को मन आवड़े। चांदनी चौक में चांदी की चम्मच से चटनी चांदनी रात में चटनी चटाई.
चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदनी चौक में चांदी की चमची से चटनी चटाई અડધું તો हाँ ભૂલી ये જ ગયા. છે चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदनी चौक में चांदी की चमची से चटनी चटाई હવે કચ્ચા પાપડ પક્કા પાપડ બોલી જવાલો 5 વાર હાવ હેલામ હેલામ. कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ जो, पक्का जो, जो, पापड़ कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ पक्का पापड़ कच्चा पापड़ पक्का पापड़ સમજાતું જ નથી અમને કોઈને. कच्चा पापड़ पक्का पापड़ ગાય દૂધ આપે ભેંસ ના સોરી भैंस पोदरो મૂકે ના गाय दूध आपे भैंस पोदरो મૂકે गाय दूध आपे भैंस पोदरो મૂકે વરના જે દાંત કાઢે ના ગાય ઘાસ ખાય ભેંસ ભાત ખાય. गाय घास खाए भैंस भात खाए गाय घास खाए भैंस भात खाए गाय घास खाए भैंस भात खाए भैंस घास खाए गाय भात જો खाए ઊંધું થઈ ગયું. का गाय घास खाए भैंस भात खाए વનરાજ અહીંયા આવતો અહીંયા આવતો જોજો મિત્રો હમણાં અમારે વનરાજની આવડે છે જોજો વનરાજ ગાય કેમ બોલે ગાય કેમ બોલે કેમ બોલે કેમ બોલે ગાય કેમ હમણાં જોજો વનરાજ બોલશે હો બોલતો એ બોલ્યો ગાય કેમ બોલે હા તું ઓલી બાજુ જો વનરાજ બોલશે તું ઓલી બાજુ જો બોલતો ગાય કેમ બોલે એ બોલ્યો હમણાં અને મોર કેમ બોલે જો બોલે મોર ટેહું બોલે મોર કેમ બોલે અને ચકલી કેમ બોલે અને કાગડો કેમ બોલે કાગડો આ, કાગડો કાગડા ભાઈ હા અને બીજું બકરી કેમ બોલે બકરી ઓલી બકરી બેન ની વાર્તા આવડે છે ને તને જો તો બકરી બેન કેમ કેતા હતા? બકરી બેન એ બકરી આગી જા તો બકરી હું કે બકરી શું કહેતી હતી બકરી શું કહેતી હતી ચી ને બકરી એમ કહેતી હતી ને ઓલો ભાઈ ગાડા વાળો ભાઈ કહેતો તો બકરી આગી જા તો બકરી એમ કહેતી હતી શું કહેતી હતી હવે વનરાજને નીંદર આવી છે કેમ કે એનો ચાલો ગાઈસ હવે આ વનરાજભાઈ ને વાગી ગયા છે. બેટરી પૂરી થઈ ગઈ છે બરાબર હવે તમે આમાં કમેન્ટ કરીને કહેજો અમારે ડીમાર્ટ જવું જોઈએ કે નહીં ડીમાર્ટ મીઠાપુરથી રાજકોટ થાય 240 કિલોમીટર બરાબર મારી ફોર વ્હીલ લઈને જાવ એટલે 3000 રૂપિયાનું પેટ્રોલ આવવા દઉં 3000 રૂપિયાનું પેટ્રોલ જવાનું બરાબર અને અહીંયા 2000નું કરિયાણું લેવાનું તો આ કરિયાણું અમને કેટલા રૂપિયામાં પડે તમને એક ઉખાણું પૂછું છું 2000 રૂપિયા 3000નું પેટ્રોલ જવાનું 3000નું પેટ્રોલ આવવાનું અને 2000 રૂપિયાનું કરિયાણું તો આ કરિયાણું કુલદીપભાઈને કેટલા રૂપિયાનું પડે કમેન્ટ કરીને જણાવજો ભૂલતા નહીં બરાબર હવે આ વનરાજભાઈની બેટરી પૂરી થાય છે બાબા બધાને જય દ્વારકાધીશ કહી દે બાય કર દે ચાલો મિત્રો ફરી મળીશું અમારે ધાલવાનું છે કચ્ચા પાપડ પક્કા પાપડ બરાબર જોતા રહ્યો આપણા બ્લોગ ફરી મળીશું નવા બ્લોગમાં જય દ્વારકાધીશ નવી ચેલેન્જ સાથે આ ચેલેન્જ હવે આમાં તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મારે ડીમાર્ટમાં જવું જોઈએ કે કાલે નવી ડીમાર્ટમાં કાલે નવી ચેલેન્જ આપીશ તમને જો તમે પાસ થઈ જાવ તો તમે જીત કાલે એક નવી ચેલેન્જ આપણે લેવાની છે બરાબર જો નવી ચેલેન્જમાં આપણે પાસ થઈ જઈએ તો આપણે ડીમાર્ટમાં જવાનું નથી નવી ચેલેન્જમાં પાસ ન થાય તો કાલે આપણે ડીમાર્ટમાં જવાનું છે બરાબર આ તમે કમેન્ટ કરીને કહેજો કે ભાઈ મીઠાપુરથી ડીમાર્ટ વસ્તુ લેવા જવું જોઈએ કે ન જવું જોઈએ બરાબર બાકી ફરી મળીશું ત્યાં સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જૂના હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં રાજકોટથી કરિયાણું લેવા ડીમાર્ટમાં જવું જોઈએ કે નહીં જય દ્વારકાધીશ જય માતાજી